આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે। વેરાવળ લોહાણા સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટમાં કૌભાંડને મામલે વધુ માહિતી સામે આવી રહી છે। ચેરિટી કમિશનર કોર્ટે વચગાળાનો એક મનાઈ હુકમ ફરમાવ્યો હતો। હરેશ કક્કડ અને જનક સોમૈયાએ રેકર્ડ પર ટ્રસ્ટીના હોવાનો ખુલાસો કર્યો છે। લોહાણા સમાજના પૂર્વ ઉપપ્રમુખ રાકેશ દેવાણીએ લેખિત ફરિયાદ પણ કરી છે। ચેરિટી કમિશનર દ્વારા બંને ઇસમોને ટ્રસ્ટનો કોઈપણ વહીવટના હુકમ કરવા નો હુકમ કર્યો છે। ટ્રસ્ટીઓ, દુકાનદારો, જમીન માલિક સહિત 27 લોકોને નોટિસ આપવામાં આવી છે। બંને ઇસમોએ ટ્રસ્ટીના હોવા છતાં ટ્રસ્ટી તરીકે ઓળખ આપી અને કૌભાંડ આચર્યા છે। પ્રકરણને દબાવવા માટે રાજકીય આગેવાનોનું પડદા પાછળ દબાણ હોવાથી જ ફરિયાદીનો તેવો આક્ષેપ છે। પોલીસમાં લેખિત ફરિયાદ તેમજ ચેરિટી કમિશનરનો હુકમ રજૂ કરવા છતાં આરોપીઓ સામે એફઆરઆઈ નોંધાઈ નથી। પોલીસ દ્વારા પણ તપાસ તેજ કરવામાં આવી છે। બંને વિરોધી ફોજદારી ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ છે। હું લોહાણા સમાજનો માજી ઉપપ્રમુખ રાકેશ દેવાણી વેરાવળ લોહાણા સાર્વજનિક મીઠીબાઈ હોસ્પિટલના અનુસંધાને જેમાં લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ થયેલ છે અને ખોટા બની બેઠેલા ટ્રસ્ટીઓની સામે રાજકોટ ચેરિટી કમિશનરમાં મેં વિધિગત તમામ ડોક્યુમેન્ટ સાથે ફરિયાદ કરતા રાજકોટ ચેરિટી કમિશનર સાહેબે પોતે લેખિતમાં એક મનાઈ હુકમ ફરમાવેલ છે અને એમાં કબૂલાત આપેલ છે કે આ લોકો રેકર્ડ પરના કોઈ ટ્રસ્ટી 20-21 નંબરના એટલે કે હરેશ કક્કડ અને જનક સોમૈયા રેકર્ડ પરના કોઈ ટ્રસ્ટી ન હોય। આ લોકોએ લાખો કરોડો રૂપિયાની લેવડ દેવડ કરી છે, મિલકતોની લેવેચ ફરક કરી છે, ઇમલાઓ વેચી નાખ્યા છે હોસ્પિટલના। આ તમામ બાબતેનો મનાઈ હુકમ જજ સાહેબે ફરમાવેલ છે અને આ મનાઈ હુકમ 13/8 સુધીનો આપેલ છે। વચગાળાનો મનાઈ હુકમ કહેવાય અને એ 13/8 સુધીમાં તમામ લોકોને મેં જોઈન્ટ કરી દીધેલા છે। દુકાનદારોને તેમજ જમીન જે ખરીદી બાયપાસ રોડ ઉપર ખરીદેલ છે લાખો કરોડો રૂપિયાની તેમને પણ અને તમામ ટ્રસ્ટીઓને। અને આ બાબતે સ્પષ્ટપણે લખેલું છે કે રેકર્ડ પરમાં આ જનક સોમૈયા અને હરેશ કક્કડ કોઈ ટ્રસ્ટી તરીકે આવતા નથી અને જણાઈ આવતા નથી અને એ સાથેનો મનાઈ હુકમ આપેલ છે। એટલા માટે પોલીસમાં ફોજદારી ફરિયાદ પણ મેં દાખલ કરેલી હોય જે અગાઉ કરેલી છે। આ અનુસંધાને પોલીસ એમની એફઆઈઆર નોંધવી જોઈએ વહેલી તકે। આ આખા પ્રકરણની અંદર આ લાખો કરોડો રૂપિયાનું હોસ્પિટલનું કૌભાંડ છે જે ગેરકાયદેસર ટ્રસ્ટી બનીને કૌભાંડ કરી રહ્યા છે। આ વસ્તુ ઉજાગર થતાં આ લોકો એક રાજકારણી આગેવાનની શરણે ગયા છે અને આ રાજકારણી આગેવાન પડદા પાછળ એમને સપોર્ટ ન કરે એવું સરા જાહેર હું કહું છું બે હાથ જોડીને। કારણ કે આ એક આરોગ્યને લક્ષી હોસ્પિટલ હતી, લોકોની સેવા અને સુખાકારી માટેની હોસ્પિટલ હતી। 18 વર્ષના લોકો આમાં સેવા લેતા હતા અને લાખો કરોડો રૂપિયાનું બની બેઠેલા લુખાઓ જે હરેશ કક્કડ અને જનક સોમૈયા નામક ટ્રસ્ટી બની બેઠા છે એ લોકોના કૌભાંડ ઉજાગર થવા જોઈએ અને એમને કાયદેસરની સજા થવી જોઈએ। શું માનો છો, પોલીસ દબાણ હેઠળ કાર્યવાહી નથી કરતી એવું માનો છો? પોલીસને મેં લેખિત ફરિયાદ આજની તારીખે બધાય પુરાવા સાથે ઘણા સમયથી આપેલી છે। તમામ મારા મનાઈ હુકમનો પુરાવો પણ પ્રથમ દિવસે હું રામ ભરોસા પોલીસ ચોકીમાં દઈ આવેલ છે, પરંતુ હજી સુધી પોલીસમાં એફઆઈઆર નોંધાયેલ નથી। મારો માત્ર ને માત્ર અવાજ એ છે કે કાયદેસરની આ ગેરકાયદેસર ટ્રસ્ટીઓ ચોપડા ઉપર પણ સ્પષ્ટ આવી ગયા હોય, રાજકોટ ચેરિટી કમિશનરે પણ લખીને આપ્યું હોય કે આ લોકો રેકર્ડ પર ટ્રસ્ટી તરીકે જણાઈ આવતા નથી, તો વહેલી તકે એમની એફઆઈઆર નોંધાવી જોઈએ।